ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તથાગત એકેડમી દ્વારા રેવન્યુ તલાટીની ઓફલાઈન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો જે પણ મિત્રોને ક્લાસ જોઈન કરવા હોય એ મિત્રોએ આ નંબર પર રજિસ્ટ્રેશન કરાવી અને ડેમો લેક્ચર્સ ભરવાના રહેશે। હવે આપણે લાસ્ટ લેક્ચરના અંદર લસા અને ગુસાની બેઝિક થિયરી ભણી હતી કે લસા અને ગુસા કઈ રીતે શોધી શકાય છે અને કઈ રીતે એના અંદર આપણે દાખલાઓનું સોલ્યુશન લઈ શકીએ છીએ। આજે આપણે એના પ્રેક્ટિસ ક્વેશ્ચન કરશું કે કઈ રીતે લસા અને ગુસાના એક્ઝામ્પલ એક્ઝામના અંદર પૂછાય છે। તો ચलिए શરૂઆત કરીએ। તો જુઓ, સૌથી પહેલો દાખલો 42, 60, 70 નો લસા અને ગુસા અનુક્રમે શોધો। હવે જો અહીંયા આપણને લસા અને ગુસા શોધવાનું કીધું છે અને આપણને ત્રણ સંખ્યાઓ આપેલી છે, તો આપણને ખબર છે કઈ મેથડનો ઉપયોગ કરવાનો, ભાગાકારની મેથડનો। 42, 60 અને 70। 42, 60, 70 જે લોકોને ઘડિયા આવડતા હોય એ લોકોને સૌથી પહેલા તો એ જોવાનું થાય કે અહીંયાથી કયો અવયવ કોમન નીકળે છે। તો જુઓ, અહીંયાથી તમારે બે કોમન દેખાય, કેટલા? બે। તો બે કોમન નીકાળો તો અહીંયા શું વધે? 21, 30 અને 35। હવે ત્રણેયમાંથી બીજી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી, તો હવે કાં તો 21 અને 35 ની વાત કરો, કાં તો 30 અને 35 ની વાત કરો, કાં તો 21 અને 30। કોઈ પણ બે સંખ્યા લો કે જે બે સંખ્યામાંથી સામાન્ય અવયવ બહાર નીકળતો હોય। હવે ધ્યાન શું રાખવાનું કે હંમેશા પ્રયત્ન કરવાનો કે મોટામાં મોટો અવયવ તમે બહાર નીકાળી શકો। તો 21 અને 35 ની વાત કરીએ તો 21 અને 35 માંથી 7 કોમન નીકળે, તો 7 અહીંયા આવશે, તો અહીંયા વધશે શું? 3, 30 અને 5। હવે 30 અને 3 માંથી પણ કંઈક બહાર નીકળે છે અને 30 અને 5 માંથી પણ કંઈક બહાર નીકળે છે, બરાબર। તો આપણે 5 ની વાત કરીએ, સોરી એની પહેલા 3 ની વાત કરીએ, તો અહીંયાથી 3 લઈએ તો અહીંયા 1 વધશે, અહીંયા 10 આવશે અને અહીંયા શું આવશે? 5 આવશે। હજી 5 કોમન નીકળે, તો અહીંયાથી 5 કોમન નીકાળીએ તો વધે શું? 1, 2 અને 1, અને હજી કોમન શું નીકળશે? 2, 1, 1 અને 1। છેલ્લે જ્યારે 1, 1, 1 આવી જાય એનો મતલબ કે અહીંયા તમારો લસા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો। હવે ડાબી બાજુ તમને જે સંખ્યાઓ મળી એ સંખ્યાઓનો તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો। તો ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2, 7 દુ 14, 14 તરી 42, 42 ને 5 દુ 10 એટલે કે 42 ગુણ્યા 10, અને 42 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા આવે? 420। એનો મતલબ કે મારો લસા કેટલો આવશે? 420 આવશે। 420 કઈ જગ્યાએ દેખાય? એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ। એનો મતલબ કે ઓપ્શન નંબર બી અને સી તમારા શું થઈ જશે? કેન્સલ થઈ જશે। હવે વાત કરીએ લસાની, તો લસા સોરી ગુસા, તો ગુસા શોધવા માટે બી આપણે શું કરીએ? આ રીતે બોક્સ બનાવી દઈએ, 42, 60 અને 70। જોઈ લેવાનું કે બધામાંથી સૌથી કોમન શું નીકળે? બે કોમન નીકળે, તો અહીંયા શું વધે? 21, અહીંયા વધે 30 અને અહીંયા વધે 35। હવે ત્રણેય સંખ્યામાંથી કોઈ સામાન્ય અવયવ બહાર નીકળતો નથી, એનો મતલબ કે આ ડાબી બાજુ હવે તમને જે સંખ્યા મળી એ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે। ડાબી બાજુ તમને શું દેખાય? 2, એનો મતલબ કે 2 તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે। તો અહીંયા આ એક્ઝામ્પલના અંદર લસા કેટલો મળ્યો? 420 અને ગુસા કેટલો મળ્યો? 2। તમારો રાઈટ ઓપ્શન શું થશે? ઓપ્શન નંબર એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 2, 36, 48, 64 અને 72 નો લસા અને ગુસા શોધો। આપણને ચાર સંખ્યાઓ આપેલી, તો લસા અને ગુસા શોધવા માટે કરવાનું શું? બોક્સ દોરી દેવાનું, એના અંદર સંખ્યાઓ લખી દેવાની, 36, 48, 64 અને 72। હવે યાદ કરો, મેં તમને એક વસ્તુ કીધી હતી કે વસ્તુ કઈ હતી કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ સંખ્યાનો લસા શોધવા જઈએ છીએ ત્યારે જો કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ હોય તો એ સંખ્યા આપણે લસાના અંદર કન્સિડર કરતા નથી। તો અહીંયા 36 રહ્યો એ તમારા 72 નો શું અવયવ? એનો મતલબ કે આપણે હવે એને કન્સિડર કરવાના થતા નથી, તો 36 ને આપણે શું કરી દઈએ? કેન્સલ। હવે આપણી જોડે વધ્યું શું? 48, 64 અને 72। તો 48, 64 અને 72 નો આપણે શું લેવાનું? લસા લેવાનો। જો જેને ઘડિયા સારા આવડતા હશે એને ડાયરેક્ટ દેખાશે સાહેબ 48, 64 અને 72 માંથી 8 કોમન નીકળે, બરાબર। પણ જેને ઘડિયા નહીં આવડતા એ 2 થી શરૂઆત કરશે તોય વાંધો નથી। અહીંયા આપણે 8 થી લઈએ તો 8, તો અહીંયા શું વધશે? 6, અહીંયા વધશે 8 અને અહીંયા 9। હવે 6, 8 અને 9 ત્રણેયમાંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી, તો હવે કોઈ બે સંખ્યાની વાત કરો। 6 અને 9 માંથી 3 કોમન નીકળે, તો અહીંયા શું વધશે? 2, અહીંયા વધશે 8 અને અહીંયા વધશે 3। હવે 2 અને 8 માંથી શું કોમન નીકળે? 2, તો 2 અહીંયા આવશે, તો 1,
4 અને 3. હવે 4 અને 3 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી, તો હવે જેટલી પણ સંખ્યાઓ મળી એનો ગુણાકાર કરી દો. 8 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 3. એનો ડાયરેક્ટ ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 3. 8 તારીખ 24, 24 દુ 48, 48 ગુણ્યા 12, 48 ગુણ્યા 12 કરો એટલે 480 વત્તા 96 એટલે જવાબ કેટલો આવશે? 576. તો અહીંયા મને લસા કેટલો મળે છે? 576. 576 કઈ જગ્યાએ દેખાય? ઓપ્શન નંબર A અને ઓપ્શન નંબર C ના અંદર. એનો મતલબ કે ઓપ્શન નંબર D અને ઓપ્શન નંબર B એ તમારા માટે શું થઈ જાય? કેન્સલ થઈ જાય. હવે A અને C માંથી કોઈ એક જવાબ આવતો હશે. હવે પાછું આપણે શું શોધવાનું? હજી ગુસા શોધવાનો. તો ગુસા શોધવા માટે શું કરવાનું? જો ગુસાના અંદર મેં કોઈ જગ્યાએ એવું કીધું નથી કે જો કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ હોય તો ગુસાના અંદર એને કેન્સલ કરી દેવાનું. ગુસાના અંદર એ વસ્તુ કરવાની નહીં. તો ગુસાના અંદર ચારે ચાર સંખ્યાઓ આવશે. કઈ કઈ? 36, 48, 64 અને 72. બધામાંથી કોમન શું નીકળે? તો હવે પહેલામાં બધામાંથી 2 કોમન નીકાળ્યો તો વધશે શું? 18, 24, 32 અને 36. હવે 18, 24, 32 અને 36 હજી એમાંથી 2 કોમન નીકળે તો પાછા 2 કોમન નીકાળો. તો 2 કોમન નીકાળે તો વધશે શું? 9, 6, 8, 9, સોરી 18, 18 દુ 36. તો 9, 6, 8 અને 18. હવે 9, 6, 8 અને 18 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. જ્યારે આપેલી સંખ્યાઓમાંથી કોઈ જ સંખ્યા કોમન ના નીકળે તો ડાબી બાજુ તમને જે સંખ્યાઓ મળી હોય એ સંખ્યાઓ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો ડાબી બાજુની સંખ્યાઓ કઈ છે? 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો આ 4 એ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો લસા તમને કેટલો મળ્યો? 576. ગુસા કેટલો મળ્યો? 4. એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર C. તો ઓપ્શન નંબર C એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 3. 4 ભાગ્યા 5, 5 ભાગ્યા 6 અને 7 ભાગ્યા 12 નો ગુસા અને લસા શોધો. હવે જુઓ અહીંયા આગળ તમને દેખીતી રીતે દેખાય કે આ ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે? અપૂર્ણાંક છે. 4 ભાગ્યા 5, 5 ભાગ્યા 6 અને 7 ભાગ્યા 12. તો અપૂર્ણાંકના લસા અને ગુસા શોધવા માટેનું સૂત્ર મેં તમને લખાયેલું જ હતું કે જો લસા શોધવો તો કઈ સૂત્રનો ઉપયોગ કરવાનો? લસા માટે આવશે અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. અંશમાં કઈ કઈ સંખ્યા હોય? 4, 5 અને 7. તો 4, 5 અને 7 નો શું શોધવાનો? લસા. અને છેદના અંદર શું આવશે? છેદનો ગુસા. છેદમાં કઈ કઈ સંખ્યાઓ હોય? 5, 6 અને 12. એનો મારે શું શોધવાનો? ગુસા શોધવાનો. તો 4, 5 અને 7 એનો લસા શું થાય? તો તમને ખબર છે કે આમાંથી કોઈ જ અવયવ કોમન નીકળવાનો નથી. હવે કોઈ જ અવયવ કોમન નીકળવાનો નથી તો આ બધાનો ગુણાકાર એ મારા માટે શું થશે? લસા થશે. તો 7 પંચા 35, 35 ચોક 140. તો 140 મારો શું થશે? લસા. ગુસાની વાત કરીએ તો 5, 6 અને 12 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી એનો મતલબ કે 1 એ મારા માટે શું થશે? ગુસા થશે. 140 ભાગ્યા 1 એટલે મારો જવાબ શું આવે? 140. આ મારા માટે શું કહેવાશે? લસા કહેવાશે. ગુસાની વાત કરીએ તો ગુસાના અંદર શું આવશે? તો ગુસાના અંદર ઉપર તમારો ગુસા આવશે મતલબ કે અંશનો ગુસા. અંશમાં કઈ કઈ સંખ્યા હોય? 4, 5 અને 7. એનો મારે શું શોધવાનો? ગુસા ભાગ્યા 5, 6 અને 12. એનો મારે શું શોધવાનો? લસા શોધવાનો. ડન. હવે 4, 5 અને 7 એમાંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી એનો મતલબ કે આનો ગુસા કેટલો આવશે? 1. અને 5, 6 અને 12 તો 5, 6 અને 12. હવે 6 એ તમારા 12 નો અવયવ એટલે 6 તમારા કેન્સલ થઈ જાય. વધે કેટલા? 5 અને 12. 5 અને 12 માંથી કઈ કોમન નીકળશે નહીં એનો મતલબ કે એનો લસા શું થશે? એના ગુણાકાર જેટલો થશે. તો 12 પંચા 60. તો મારો લસા કેટલો આવ્યો? 1 ભાગ્યા સોરી મારો ગુસા કેટલો આવ્યો? 1 ભાગ્યા 60. તો હવે જુઓ તમને લસા અને ગુસા બંને મળી ગયું. લસા તમને કેટલો મળ્યો? 140 અને ગુસા તમને કેટલો મળ્યો? 1 ભાગ્યા 60. તો 140 અને 1 ભાગ્યા 60 તમને શું કીધું? ગુસા અને લસા કીધું. તો ગુસા 1 ભાગ્યા 60 અને લસા તમને કેટલો કીધો? 140. ઓપ્શન નંબર B એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો જ્યારે પણ અપૂર્ણાંક કીધા હોય ત્યારે લસા અને ગુસાનું સૂત્ર મૂકી દેવાનું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 4. 16.5, 0.9 અને 15 નો ગુસા શોધો. હવે અહીંયા ફક્ત અને ફક્ત તમને શું શોધવાની વાત કરી? ગુસા શોધવાની વાત કરી છે. તો ગુસા માટેનું સૂત્ર હવે જુઓ અહીંયા તમને દશાંશ અપૂર્ણાંક આપેલા
તો દશાંશ અપૂર્ણાંકના અંદર મેં શું કીધું હતું કે સૌથી પહેલા એને શેના અંદર કન્વર્ટ કરવાના, સિમ્પલ અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરવાના. સિમ્પલ અપૂર્ણાંકના અંદર આને કઈ રીતે કન્વર્ટ કરશું, તો 16.5 છે એને શું લખી શકાય 165 ભાગ્યા 10. 0.9 હોય તો 0.9 ને શું લખી શકાય 9 ભાગ્યા 10, અને 15 તો 15 ભાગ્યા 1. હવે મેં તમને શું કીધું કે જ્યારે પણ આવી સંખ્યા આપેલી હોય ત્યારે એ જોવાનું કે છેદના અંદર સૌથી વધારે 0 કઈ બાજુ છે. અહીંયા તમને સૌથી વધારે 0 1 દેખાય છે, તો દરેકના છેદના અંદર તમારે 1 0 લાવવાનું. તો અહીંયા ઓલરેડી તમારા 10 છે, અહીંયા પણ તમારા 10 છે, અહીંયા 10 કરવા માટે નીચે 1 0 લાવવો પડશે. તો જો નીચે 1 0 આવે તો ઉપર પણ શું આવે 1 0 આવશે. બરાબર. તો હવે આ તમારા અપૂર્ણાંકના અંદર ફેરવાઈ ગયા 165 ભાગ્યા 10, 9 ભાગ્યા 10 અને 150 ભાગ્યા 10. હવે આપણે શું કરીશું, આપણને ખબર છે કે અપૂર્ણાંકના લસા અને ગુસા કઈ રીતે શોધી શકાય. હવે અહીંયા મને શોધવાનું કીધું ફક્ત ગુસા, તો ગુસા માટેનું સૂત્ર શું આવશે, તો કે ભાઈ ગુસા બરાબર અંશનો ગુસા એટલે કે 165, 9 અને 150 નો મારે શું શોધવાનો ગુસા ભાગ્યા 10, 10, 10 એનો મારે શું શોધવાનો લસા શોધવાનો. મને અહીંયા એકલો ગુસા શોધવાનું કીધું એટલે હું એકલો ગુસા શોધીશ. બરાબર. કોઈને એવું હોય કે સાહેબ આપણને લસા આવડે પણ લસા શોધવાનું કીધું નહીં તો એના અંદર ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. 165, 9 અને 150. હવે એનો ગુસા શોધવો હોય, જુઓ કોઈ જગ્યાએ 3 કોમન નીકળે છે, 165, 9 અને 150. તો 165 માંથી 3 કોમન નીકાળો તો 3 કોમન નીકાળે વધશે શું 5 અને 3. બરાબર. અહીંયાથી 3 કોમન નીકાળશો તો 3, અને 150 માંથી 3 કોમન નીકાળશો તો કેટલા વધશે 50. હવે 53, 3 અને 50 એમાંથી બીજી કોઈ સંખ્યા કોમન નીકળે છે, નથી નીકળતી. એનો મતલબ કે 3 એ તમારા માટે શું કહેવાશે ગુસા કહેવાશે. તો 165, 9 અને 150 નો ગુસા કેટલો થશે 3. છેદના અંદર 10, 10 અને 10 એનો લસા શું થશે 10 જ થશે. એનો લસા કેટલો થશે 10 થશે. 3 ભાગ્યા 10, 3 ભાગ્યા 10 એટલે શું લખાય 0.3. તો 0.3 તમારો શું થશે ગુસા થશે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. તો જ્યારે પણ તમને દશાંશ અપૂર્ણાંક આપેલા હોય તો દશાંશ અપૂર્ણાંકને સૌથી પહેલા અપૂર્ણાંકના અંદર ફેરવવાના. અપૂર્ણાંકના અંદર ફેરવી અને દરેક જગ્યાએ તમારે છેદ કેવો કરવાનો સરખો કરવાનો. સરખો એટલે ઇન ધ સેન્સ કે જે જગ્યાએ તમને સૌથી વધારે મીંડા દેખાતા હોય એના અંદર તમારા દરેક છેદને ફેરવવાનો. જો કદાચ અહીંયા 100 હોત તો બધી જગ્યાએ હું કેટલા લાવવાનો પ્રયત્ન કરીશ 100 લાવવાનો પ્રયત્ન કરીશ. અને જો તમારે લસા શોધવો હોય તો લસાનું સૂત્ર મૂકી દો. ઉપર 165, 9 અને 150 નો લસા ભાગ્યા 10, 10, 10 નો ગુસા. એના પરથી પણ તમને જવાબ મળી જશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 3 દોડવીર એક મેદાનની ફરતે વ્યક્તિગત 20 મિનિટ, 25 મિનિટ અને 10 મિનિટમાં સંપૂર્ણ રીતે એક પરિક્રમણ પૂર્ણ કરે છે. જો તે ત્રણે એક સાથે શરૂઆત કરે તો એક સાથે તે જ સ્થાને ત્રણે કેટલા સમય બાદ મળશે. હવે અહીંયા તમને શું કીધું કે ભાઈ 3 દોડવીર છે અને એક વર્તુળાકાર મેદાનની ફરતે વ્યક્તિગત રીતે દોડે છે. તો માની લો કે આ તમારું વર્તુળાકાર મેદાન છે. કોઈને ના દેખાતું હોય તો માની લેવું કે વર્તુળાકાર છે. હવે એના અંદર તમને શું કીધું કે વ્યક્તિગત રીતે 20 મિનિટ, 25 મિનિટ અને 10 મિનિટમાં સંપૂર્ણ રીતે એક પરિક્રમણ પૂરું કરે છે. જો તે ત્રણે એક સાથે શરૂઆત કરે, હવે ત્રણેય જણા આ જગ્યાએથી ધારો કે શરૂઆત કરતા હોય બરાબર, તો માની લો કે એ, બી અને સી 3 નામના વ્યક્તિ એ કેટલા સમયમાં પૂરું કરે 20 મિનિટમાં, બી કેટલા સમયમાં પૂરું કરે 25 મિનિટમાં અને સી કેટલા સમયમાં પૂરું કરે 10 મિનિટમાં. એક સાથે શરૂઆત કરે તો એક સાથે તે જ સ્થાને ત્રણે કેટલા સમય બાદ મળશે. હવે મને એમ કીધું કે ભાઈ આ ત્રણેય જણા એને શરૂઆત કરે છે તો એના પાછા એક જગ્યાએ કયા સમય મળશે. તો એનો સમય કેટલો છે 20 મિનિટ, બીનો સમય કેટલો છે 25 મિનિટ. એનો સમય છે 20 મિનિટ, બીનો સમય છે 25 મિનિટ અને સીનો સમય છે 10 મિનિટ. હવે એ દોડવાની શરૂઆત કરશે તો એ આમથી એક ચક્કર પૂરું કરશે, પછી આગળ દોડશે, એમ બીજું ચક્કર પૂરું કરશે, પાછું ત્રીજું ચક્કર પૂરું કરશે, એમ આગળ ચાલ્યો જશે. એ જ રીતે બીની વાત કરીએ તો બી પણ શું કરશે, તો બી આટલેથી શરૂઆત કરશે, એક ચક્કર પૂરું કરશે, બીજું ચક્કર પૂરું કરશે અને ત્રીજું ચક્કર પૂરું કરશે. એમ એ પણ શું કરી જશે આગળ દોડી જશે. અને એ જ રીતે સીની વાત કરીએ તો સી પણ શું કરશે, અહીંયાથી શરૂઆત કરશે, એક ચક્કર પૂરું કરશે, બીજું ચક્કર પૂરું કરશે, ત્રીજું ચક્કર પૂરું કરશે, એમ એ શું કરશે આગળ દોડી જશે. તો અહીંયા જુઓ કે જે તમારો સમય હતો એ સમય તમારો આ જે 3 સમય આપ્યા છે એ ત્રણેયના ગુણકના અંદર આગળ ચાલી જશે. જેમ કે એની વાત કરીએ તો એ એક રાઉન્ડ 20 મિનિટમાં, એના પછી બીજું રાઉન્ડ 40 મિનિટમાં, ત્રીજું રાઉન્ડ 60 મિનિટમાં. એ જ રીતે બીની વાત કરીએ તો બી પહેલું રાઉન્ડ 25 મિનિટમાં, બીજું રાઉન્ડ 50 મિનિટ,
ત્રીજા રાઉન્ડે 75 મિનિટ, એ રીતે થશે. અને એ જ રીતે સી ની વાત કરીએ તો સીનું પહેલું રાઉન્ડ 10 મિનિટ, બીજું રાઉન્ડ 10 મિનિટ અને ત્રીજું રાઉન્ડ પણ 10 મિનિટ. એમ શું થઈ જશે 10ના ગુણકના અંદર આગળ વધી જશે. તો અહીંયા આપણે જ્યારે પણ, આ તો મેં તમને સમજાવવા માટે કીધું, પણ જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે તમારે સિમ્પલી શું શોધી લેવાનું, એ ત્રણેય વસ્તુઓનો લસા શોધી લેવાનો. અહીંયા તમને 3 સમય આપ્યા, એ 3 સમયનો હું શું કરીશ, લસા શોધી લઈશ. તો 20, 25 અને 10. લસા શોધવાનું કારણ શું છે? કારણ કે જેમ જેમ રાઉન્ડ આગળ વધતા જશે એમ એમ સમય શું થતો જશે, એ સમયના ગુણકના અંદર આવી જશે. અહીંયા 20, 20 પછી 40, 40 પછી 60, 60 પછી 80, અહીંયા 25, 25 × 50 પછી 75 પછી 100, એ રીતે અહીંયા 10, 10 પછી 20 પછી 30 પછી 40 પછી 50, એ રીતે આગળ ચાલી જશે. અને એક સમય એવો આવશે કે આ ત્રણેય જણા શું મળશે, પાછા ભેગા મળશે. તો 20, 25 અને 10 નો લસા કોમન શું નીકળે, 5. તો વધશે શું, 4, 5 અને 2. પાછા આગળ વિચારી, 4 અને 2 માંથી 2 કોમન નીકળે, તો 2 અહીંયા કોમન નીકાળીએ તો 2, 5 અને 1. હવે 2 અને 5 માંથી કોઈ જ વસ્તુ કોમન નીકળતી નથી. તો 5 દુ 10, 10 દુ 20, 20 પંચું 100. તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કેટલો જવાબ આવે, 100 મિનિટ. એનો મતલબ કે 100 મિનિટ પછી આ ત્રણેય એક જ સ્થાને ભેગા મળશે. તો ઓપ્શન નંબર એ એ તમારા માટે શું થશે, રાઈટ આન્સર થશે. હવે અહીંયા તમને બીજો પ્રશ્ન થાય કે સાહેબ 20 અને 10 આપેલા, તો 10 એ તમારા 20 નો એક અવયવ છે, તો આપણે એને કેન્સલ કરીએ તો ના ચાલે. કેન્સલ કરીને તમે ગણશો તો બી તમારો જવાબ તમને 100 મિનિટ જ મળશે. કોઈ જ જાતનું કોઈ જ ભૂલ આવશે નહીં. તો આપણો જવાબ શું આવશે, 100 મિનિટ. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 48, 84, 108 મીટર લંબાઈના સળિયામાંથી એક સરખી લંબાઈનો લાંબામાં લાંબો કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય. હવે આ પ્રકારના પ્રશ્નો ફ્રિકવન્ટલી એક્ઝામના અંદર પૂછાતા હોય છે. એટલે આ પ્રકારના પ્રશ્નના અંદર તમે એક વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે પણ તમને એમ કીધું હોય કે કોઈ લાંબામાં લાંબો ટુકડો કાપવાનો છે, એટલે કે લાંબામાં લાંબો અથવા તો મોટામાં મોટું અથવા તો મહત્તમ, તો જ્યારે પણ આની વાત કરવામાં આવે એક્ઝામ્પલના અંદર, જ્યારે પણ તમને આ પ્રકારના શબ્દ જોવા મળે, લાંબામાં લાંબો, મોટામાં મોટું અથવા તો મહત્તમ, ત્યારે હંમેશા તમારે શું શોધવાનું, ગુસા શોધવાનું. શું શોધવાનું, ગુસા શોધવાનું. અને જો તમને એક્ઝામ્પલના અંદર એમ કીધું હોય નાનામાં નાનું, ઓછામાં ઓછું અથવા તો ન્યૂનતમ, જ્યારે તમને આ પ્રકારના શબ્દો વાપર્યા હોય ત્યારે હંમેશા તમારે શું શોધવાનું, લસા શોધવાનું. શું શોધવાનું, લસા શોધવાનું. તો જ્યારે તમને એમ કીધું કે લાંબામાં લાંબો, મોટામાં મોટું અથવા મહત્તમમાં મહત્તમ, તો તમારે શું શોધવાનું, એનો ગુસા શોધવાનું. અને જો તમને એમ કીધું હોય કે નાનામાં નાનું, ઓછામાં ઓછું અથવા તો ન્યૂનતમમાં ન્યૂનતમ, તો હંમેશા તમારે શું શોધવાનું, લસા શોધવાનું. અહીંયા મને શું કીધું, લાંબામાં લાંબો કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય. એનો મતલબ કે મારે શું કરવાનું, 48, 84 અને 108 નો શું શોધવાનો, ગુસા શોધવાનો. 48, 84 અને 108 નો આપણે શું શોધી લઈએ, ગુસા શોધી લઈએ. સૌથી પહેલા તમને શું કોમન દેખાય, 4 કોમન દેખાતા હશે. 4 બહાર નીકાળે તો વધે શું, 12 ચોક 48. હજી અહીંયાથી કોમન નીકાળો 84 ના અંદર, 4 કોમન નીકળે તો વધે શું, 21. અને 108 માંથી 4 કોમન નીકાળો, 108 માંથી 4 કોમન નીકાળશો એટલે શું વધશે, 27. બરાબર, 12, 21 અને 27. હજી 12, 21 અને 27 માંથી શું કોમન નીકળે, તો 3 ની ચાવી આવડતી હોય, 2 ને 1 3, 2 ને 1 3 અને 7 ને 2 9. મતલબ કે બધી જગ્યાએ તમારી 3 ની ચાવી લાગે છે. મતલબ અહીંયાથી તમારે શું કોમન નીકળશે, 3 કોમન નીકળશે. 3 બહાર નીકળે તો અહીંયા વધશે શું, 4 તરી 12, 7 તરી 21 અને 9 તરી 27. હવે 4, 7 અને 9 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો એનો મતલબ કે હવે આપણને ડાબી બાજુ જે સંખ્યાઓ મળી, આ સંખ્યાઓનો ગુણાકાર એ મારા માટે શું કહેવાશે, ગુસા કહેવાશે. તો 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3 એટલે મારો જવાબ શું આવે, 12 મીટર. એનો મતલબ કે મારો રાઈટ આન્સર શું થશે, ઓપ્શન નંબર બી, કે ભાઈ જો મારે 48, 84 અને 108 મીટરની લંબાઈના સળિયામાંથી 12 મીટરનો લાંબામાં લાંબો લંબાઈનો હું ટુકડો કાપી શકું. બરાબર. તો જ્યારે પણ તમને આ વસ્તુ ધ્યાનમાં રાખજો, લાંબામાં લાંબુ કીધું હોય, મોટામાં મોટું કીધું હોય અથવા મહત્તમ કીધું હોય તો ગુસાનો ઉપયોગ કરશું. નાનામાં નાનું કીધું હોય, ઓછામાં ઓછું કીધું હોય અથવા ન્યૂનતમમાં ન્યૂનતમ કીધું હોય તો શેનો ઉપયોગ કરશો, લસાનો ઉપયોગ કરશો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 4 ઘંટડી 4, 6, 8 અને 14 સેકન્ડના
સમય અંતરે વાગે છે, આ ચારેય ઘંટડીઓ ભેગી 12 કલાકે વાગે તો ફરીથી કેટલા કલાકે વાગશે? હવે જુઓ 4 ઘંટડીઓ તમને આપેલી 4, 6, 8 અને 14 સેકન્ડે વાગે છે. તો હવે તમે વિચારો કે ધારો કે 12 વાગે ઘંટડીઓ વાગી, કેટલા વાગે? 12 વાગે. 12 વાગે ઘંટડીઓ વાગી, એના પછી પહેલી ઘંટડી 4 સેકન્ડ પછી, એના પછી 6 સેકન્ડ પછી, એના પછી 8 સેકન્ડ પછી અને એના પછી 14 સેકન્ડ પછી. તો હવે તમે જુઓ કે 4 વાળી જે ઘંટડી રહી એ 4 સેકન્ડે, પછી 8 સેકન્ડે, પછી 12 સેકન્ડે, પછી 16 સેકન્ડે એમ વાગે જશે. 6 ની વાત કરો તો 6 સેકન્ડ વાળી ઘંટડી 6 સેકન્ડે, એના પછી 12 સેકન્ડે, એના પછી 18 સેકન્ડે, એના પછી 24 સેકન્ડે એ રીતે વાગે જશે. 8 સેકન્ડ વાળાની વાત કરીએ તો 16, 24, 32 એ રીતે આગળ વાગે જશે. અને 14 ની વાત કરીએ તો 28, 42, 56 એ રીતે આગળ વાગે જશે. તો અહીંયા જુઓ કે જ્યારે પણ તમારી ઘંટડીઓ વાગે છે ત્યારે એ એના સમયના ગુણકના અંદર વાગે છે. 4 સેકન્ડ વાળી ઘંટડી 4 ના ગુણકમાં વાગે છે, 6 સેકન્ડ વાળી ઘંટડી 6 ના ગુણકમાં વાગે છે, 8 વાળી ઘંટડી 8 ના ગુણકમાં વાગે છે અને 14 સેકન્ડ વાળી ઘંટડી 14 ના ગુણકના અંદર વાગે છે. અને આપણે જનરલી ગુણકનો ઉપયોગ કઈ જગ્યાએ કરીએ? તો યાદ કરો કે ગુણકનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરતા હતા? લસાના અંદર કરતા હતા. તો એનો મતલબ એવો થયો કે આ જગ્યાએ આપણે શું શોધવાનું થાય છે? લસા શોધવાનો થાય છે. તો 4, 6, 8 અને 14 નો આપણે શું શોધી લઈએ? લસા શોધી લઈએ. તો કોમન શું નીકળે? પહેલા બે કોમન નીકળે તો 2, 3, 4 અને 7. જો અમુકને એમ થાય સાહેબ 4 એ 8 નો અવયવ છે તો 4 ડાયરેક્ટ કેન્સલ કરી દઈએ. 4 તમે ડાયરેક્ટ કેન્સલ કરી દો તો કોઈ વાંધો આવશે નહીં. આગળ વાત કરીએ, હજી બે કોમન નીકળે 2, 1, 3, 2 અને 7. હવે તમે જુઓ કે 3, 2 અને 7 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. હવે જ્યારે કોઈ જ વસ્તુ કોમન ના નીકળે ત્યારે શું કરવાનું? આ બધાનો ગુણાકાર કરી દેવાનો. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણાકાર કરો. 7 દુ 14, 14 તરી 42, 42 દુ 84 અને 84 દુ 168. એનો મતલબ કે મારો જવાબ શું આવે? 168 સેકન્ડ. હવે ધ્યાન રાખવાનું કે અહીંયા જે તમે એકમ મૂકો છો એ એકમ જે તમારે ઘંટડીઓનો એકમ હશે એ જ હશે. જો અહીંયા સેકન્ડના બદલે મિનિટ આપ્યું હોત તો અહીંયા મારો જવાબ 168 મિનિટ આવે. જો અહીંયા મને મિનિટના બદલે કલાક આપ્યું હોત તો અહીંયા મારો જવાબ 168 કલાક આવે. બરાબર? તો એ વસ્તુનું ધ્યાન રાખજો. તો અહીંયા મને એકમ શેના અંદર આપ્યો? સેકન્ડના અંદર. તો અહીંયા મારો એકમ કયો થશે? સેકન્ડ થશે. તો 168 સેકન્ડ થશે. હવે આવો કોઈ જ ઓપ્શન મને દેખાતું નથી. તો હવે એક વસ્તુ ધ્યાન રાખો કે મને કેટલા વાગે કીધું હતું? 12 વાગે કીધું હતું. હવે 168 સેકન્ડ, 168 સેકન્ડ એને જો મારે મિનિટમાં લખવું હોય કઈ રીતે લખી શકાય? તો 168 સેકન્ડ એટલે કે 2 મિનિટ અને 48 સેકન્ડ. કેટલી? 2 મિનિટ અને 48 સેકન્ડ. તો 12 વાગે બેલ વાગ્યો હતો. હવે એના અંદર તમે 2 મિનિટ અને 48 સેકન્ડ એડ કરી દો તો તમારો જવાબ શું આવે? 12 વાગે 2 મિનિટે અને 48 સેકન્ડે. આવો કોઈ સમય તમને ઓપ્શનના અંદર દેખાય? હા, ઓપ્શન નંબર A એના અંદર મને આ સમય દેખાય છે. એનો મતલબ કે મારો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર A. 168 સેકન્ડ હતી. 168 સેકન્ડને મેં શેના અંદર ફેરવ્યા? 2 મિનિટ અને 48 સેકન્ડના અંદર. અને એના પછી આ સમયના અંદર મેં શું કરી દીધા? એડ કરી દીધા. બરાબર? તો આનો જવાબ કેટલો આવશે? 12 વાગે 2 મિનિટે અને 48 સેકન્ડે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન લાગે મને. એક લાઇબ્રેરીમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પુસ્તકોને અનુક્રમે 336, 240 અને 96 છે. આ પુસ્તકોને એવી રીતે થપ્પી કરવા માંગે છે કે દરેક થપ્પીમાં એક જ વિષયના પુસ્તકોની સંખ્યા સમાન રહે અને આ ગોઠવણી તળિયાથી ઓછામાં ઓછી જગ્યા રોકે તો થપ્પીની સંખ્યા શોધો. હવે જુઓ અમુક લોકો એમ કહેશે કે સાહેબ અહીંયા ઓછામાં ઓછો શબ્દ આવ્યો તો એનો મતલબ કે અહીંયા મારે લસા શોધવાનું થશે. પણ એક વસ્તુ ધ્યાન રાખો, અહીંયા તમને એમ જ કીધું ઓછામાં ઓછી જગ્યા રોકે. અહીંયા તમને એમ નહીં કીધું કે ઓછામાં ઓછી કેટલી બુકો આવશે. અહીંયા તમને શું કીધું? ઓછામાં ઓછી જગ્યા રોકે. એટલે આ ઓછામાં ઓછીનો અહીંયા કોઈ જ કોન્સેપ્ટ રહેતો નથી. અહીંયા તમને શું કીધું કે લાઇબ્રેરીના અંદર ગણિતના કેટલા છે? 336. અંગ્રેજી વિજ્ઞાનના કેટલા છે? તો વિજ્ઞાનના પુસ્તકો છે મારી જોડે 240. અને અંગ્રેજીની વાત કરું તો અંગ્રેજીના કેટલા પુસ્તકો છે મારી જોડે? 96 પુસ્તકો છે. હવે આ પુસ્તકોની એવી રીતે થપ્પી કરવામાં આવે
કે દરેક થપ્પીમાં એક જ વિષયના પુસ્તકોની સંખ્યા સમાન રહે. હવે મારે શું કરવાનું, અહીંયા થપ્પીઓ કરવાની, અને થપ્પીઓના અંદર શું થવું જોઈએ કે જે પણ હું થપ્પી કરું છું એ થપ્પીઓની સંખ્યા કેવી રહેવી જોઈએ, સમાન રહેવી જોઈએ. મતલબ કે આ થપ્પીના અંદર 50 પુસ્તક આવતા હોય તો અહીંયા પણ કેટલા આવવા જોઈએ, 50. અહીંયા પણ કેટલા આવવા જોઈએ, 50. અને અહીંયા પણ કેટલા આવવા જોઈએ, 50. બીજી વસ્તુ મને શું કે એક જ વિષયના, મતલબ કે આ 50 પુસ્તકો મારા કેવા હોવા જોઈએ, એક જ વિષયના હોવા જોઈએ. આ 50 પુસ્તક મારા કેવા હોવા જોઈએ, એક જ વિષયના હોવા જોઈએ. મતલબ કે એક જ વિષયના પુસ્તકોની મારે શું કરવાની છે, થપ્પી કરવાની છે. તો હવે મારે શું શોધવું પડે કે ભાઈ ઓછામાં ઓછી કેટલી પુસ્તકો અથવા તો કેટલા પુસ્તકો હું અહીંયા મૂકીશ તો બધી થપ્પીઓની સંખ્યા શું થઈ જશે, સમાન થઈ જશે. બરાબર. મતલબ કે મારે અહીંયા શું શોધવાનો થાય, ગુસા શોધવાનો થાય છે કે ભાઈ અહીંયા મારે થપ્પી કરવાની, એ થપ્પી હું કેટલાની કરીશ તો મારી બધી થપ્પીઓ શું થશે, સમાન થશે. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટલી શું શોધી લઈશું, ગુસા શોધી લઈશું. તો 336, 240 અને 96 નો આપણે શું શોધી લઈએ, ગુસા શોધી લઈએ. 336, 240 અને 96 નો આપણે શું શોધવાનો છે, ગુસા શોધવાનો છે. હવે એક વસ્તુ જુઓ, 6 3 9 3 12, 4 ને 2 6 વત્તા 0 6 અને 9 6 15. એનો મતલબ કે આ બધી જ સંખ્યાઓમાંથી કેટલા કોમન નીકળે છે, 3 કોમન નીકળે છે. તો સૌથી પહેલા 3 કોમન નીકાળીએ. તો અહીંયા 3 કોમન નીકાળીએ તો અહીંયા વધશે શું, 112. અહીંયાથી 3 કોમન નીકાળીએ તો આપણી જોડે વધશે શું, 80. અને અહીંયાથી 3 કોમન નીકાળીએ તો આપણી જોડે વધશે શું, 32. હવે અહીંયાથી હવે 3 કોમન નીકળતા નથી. તો હવે આપણે તમે જુઓ કે બધી જ સંખ્યાઓ 4 વડે વિભાજ્ય છે. બરાબર. તો 4 કોમન નીકાળીએ. તો 4 કોમન નીકાળીએ તો અહીંયા વધશે શું, 4 દુ 8 વધ્યા 3 ઉપરથી આવ્યા 2 8 ચોક 32 એટલે 28 વધ્યા. અહીંયાથી 4 કોમન નીકળે તો 20 વધ્યા. અહીંયાથી 4 કોમન નીકળે તો 8 વધ્યા. હજી બધામાંથી શું કોમન નીકળે છે, 4 કોમન નીકળે છે. તો 4 કોમન નીકાળી તો 4, તો અહીંયા કેટલા વધ્યા, 7, અહીંયા વધ્યા 5 અને અહીંયા વધ્યા 2. હવે 7 5 અને 2 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો એનો મતલબ કે ડાબી બાજુ જે સંખ્યાઓ મળી એ મારા માટે શું કહેવાશે, ગુસા કહેવાશે. તો ગુસા કેટલો આવશે, 3 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોગુ ચોગુ 16, 16 તરી 48. એનો મતલબ કે 48 પુસ્તકોની એક થપ્પી થશે. હવે અહીંયા મને શું પૂછ્યું, તો કુલ થપ્પીની સંખ્યા શોધો. હવે જુઓ મને એમ કીધું હોય કે અહીંયા ટોટલ કેટલી થપ્પી થશે. હવે જો ઉતાવળના અંદર કોઈએ 48 ઓપ્શન ટીક કરવો નહીં. એનું કારણ તમને કહું, કારણ કે અહીંયા તમને શું કીધું હોય, કુલ થપ્પીની સંખ્યા કીધી. તમને એમ નહીં કીધું કે એક થપ્પીના અંદર કેટલા પુસ્તકો આવશે. અહીંયા તમને શું કીધું હોય, કુલ થપ્પી કેટલી થશે. તો અહીંયાથી તમને શું ખબર પડી કે જે પુસ્તકો 336 છે, મતલબ ગણિતના જે 336 પુસ્તકો છે એ 336 પુસ્તકોમાંથી એક થપ્પી 48 પુસ્તકોની થશે. કેટલી, એક થપ્પી 48 પુસ્તકોની થશે. એવી ગણિતની કેટલી થપ્પી થાય છે, 7 થપ્પી થાય છે. કેટલી થાય છે, 7 થપ્પી. એ જ રીતે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનના ટોટલ કેટલા પુસ્તક હતા, 240. પણ મને અહીંયાથી ગુસા મળ્યો, ગુસા કેટલો મળ્યો, 48. એનો મતલબ કે ગણિતની એક વિષયની થપ્પીમાં ટોટલ કેટલા પુસ્તકો છે, 48 પુસ્તકો. તો 240 પુસ્તકોની 48ની થપ્પી કરવી હોય તો એવી ટોટલ કેટલી થપ્પી બનશે, 5 થપ્પી બનશે. અને છેલ્લી વાત કરીએ અંગ્રેજી, તો અંગ્રેજીના 96 પુસ્તકો હોય તો એક થપ્પી કેટલાની છે, 48ની. તો 96 પુસ્તકોની કેટલી થપ્પી થશે, 2 થપ્પી થશે. એટલે અહીંયા અંગ્રેજીની કેટલી થપ્પી થશે, 2. તો હવે ટોટલ થપ્પી ગણો કે ભાઈ ગણિતની કેટલી થઈ, 7, અંગ્રેજી વિજ્ઞાનની કેટલી થઈ, 5 અને ઇંગ્લિશની કેટલી થઈ, 2. તો 7 ને 5 12, 12 ને 2 14. એનો મતલબ કે ટોટલ થપ્પી કેટલી થઈ મારી, 14. તો ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે, રાઈટ આન્સર થશે. ફરીથી સમજી લો કે અહીંયા તમને કુલ થપ્પીની સંખ્યા શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે, કુલ થપ્પીની સંખ્યા. તમને એમ નથી કીધું કે એક થપ્પીમાં કેટલા પુસ્તકો આવશે. તમને એવું કીધું છે કે કુલ થપ્પીની સંખ્યા શોધો. તો કુલ થપ્પીની સંખ્યા કઈ રીતે શોધાશે કે ભાઈ એક થપ્પીના અંદર 48 પુસ્તકો હોય તો એવી ગણિતની કેટલી થપ્પી બનશે, તો ગણિતની 7 થપ્પી બનશે, વિજ્ઞાનની 5 બનશે અને અંગ્રેજીની 2 બનશે. તો 7 ને 5 12, 12 ને 2 14. તમારો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન નંબર સી.
થોડો ડિફિકલ્ટ હતો અને થોડો ટ્રિકી હતો, કારણ કે અહીંયા તમને થપ્પીની સંખ્યા બદલે કુલ થપ્પીની સંખ્યા શોધવાનું કીધું છે, ના કે એક થપ્પીના અંદર કેટલા પુસ્તકો છે. બરાબર, તો ધ્યાન રાખવાની આ બાબતને. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસા શોધો. એકદમ ઇઝી ક્વેશ્ચન. યાદ હોય તો મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું. કયું સૂત્ર હતું? સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. હવે યાદ કરો કે સંખ્યા, હવે તમને એમ થશે સાહેબ સંખ્યા 1 નહીં આપી, સંખ્યા 2 નહીં આપી, બરાબર, પણ તમે જુઓ કે અહીંયા આપણે કરીએ છીએ શું? સંખ્યા 1 અને 2 નો ગુણાકાર, અને ગુણાકાર તમને ઇનડાયરેક્ટલી આપી દીધો કે ભાઈ બે સંખ્યાઓનો ગુસા કેટલો છે 8 અને તેમનો ગુણાકાર કેટલો છે 384. તો હવે સંખ્યા 1 અને સંખ્યા 2 ની આપણે કોઈ જરૂર જ નહીં, આપણે ગુણાકારના અંદર ડાયરેક્ટ કેટલા લખશો? 384. લસા આપણે શું કરવાનો? શોધવાનો, અને ગુસા આપણને કેટલો આપેલો? 8. તો લસા શોધી શકાય. તો લસા બરાબર શું લખાય? 384 ભાગ્યા 8. 384 ભાગ્યા 8 કરો એટલે 8 ચોક 32, વધ્યા કેટલા? 6, ઉપરથી આયા 4, 8 8 64. એનો મતલબ કે મારો જવાબ શું આવશે? 48 આવશે. તો આપેલી સંખ્યાઓનો લસા કેટલો થશે? 48 થશે. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. બે સંખ્યાઓનો લસા 595 છે. જો તે પૈકી એક સંખ્યા 35 હોય અને તે બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય હોય તો બીજી સંખ્યા કઈ હશે? બરાબર, હવે અહીંયા તમને પાછું એનું એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. કેમ? કારણ કે અહીંયા મને બે સંખ્યાઓની વાત કરીએ, એનો લસા આપી દીધો અને એક સંખ્યા આપી દીધી, તો મારું સૂત્ર શું થશે? સંખ્યા નંબર 1 ગુણ્યા સંખ્યા નંબર 2 બરાબર લસા ગુણ્યા ગુસા. સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. મને અહીંયા શું કીધું કે મારો લસા કેટલો છે? 595. તો લસાની જગ્યાએ કેટલા લખશું આપણે? 595. એક સંખ્યા મને કઈ કીધી? 35. તો સંખ્યા 1 તમારી કેટલી થઈ ગઈ? 35. હવે આપણી જોડે વધ્યું શું? સંખ્યા 2 અને ગુસા. અને મને શું શોધવાનું કીધું? બીજી સંખ્યા શોધવાનું કીધું. એટલે સંખ્યા 2 તો મારે શું કરવાનું? શોધવાનું. તો એ સંખ્યા 2 શોધવા માટે મારી જોડે શું હોવું જોઈએ? ગુસા હોવો જોઈએ. જો ગુસા હોય તો જ હું બીજી સંખ્યા શોધી શકું. બરાબર, હવે ગુસા કઈ રીતે મળે? તો જુઓ, પ્રશ્નના અંદર તમને શબ્દ આપી દીધો, બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે. બંને સંખ્યાઓ પરસ્પર કેવી છે? અવિભાજ્ય છે. યાદ કરો કે જ્યારે મેં ગુસા ચલાવ્યો ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે પણ બે સંખ્યાઓ અવિભાજ્ય હોય ત્યારે એમનો ગુસા હંમેશા શું આવે? 1 આવે. એનો મતલબ એવો થયો કે જો બંને સંખ્યાઓ પરસ્પર અવિભાજ્ય છે તો એમનો ગુસા કેટલો આવશે? 1 આવશે. એટલે અહીંયા ગુસાની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 1 મૂકીશું. સંખ્યા 2 શોધી લો. તો સંખ્યા 2 બરાબર 595 ભાગ્યા 35. છેદ ઉડાડતા આવડે તો 5 વડે ભાગ ચલાવો તો અહીંયા 7 પંચા 35. અહીંયા 5 વડે ભાગ ચલાવશો તો 5 એકા 5, 5 એકા 5, વધ્યા 4, ઉપરથી આવ્યા 5 અને 5 9 45. હવે 119. 119 નો પાછો 7 વડે ભાગ ચલાવો. 119 નો 7 વડે ભાગ ચલાવો. ઘડિયા આવડતા તમને ખબર પડે કે 17 સિત્તા કેટલા થાય? 119 થશે. એનો મતલબ કે સંખ્યા 2 એ મારી કઈ હશે? 17 હશે. સંખ્યા 2 મારી કઈ હશે? 17 હશે. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. ડન. તો આ રીતે આ પ્રશ્ન ગણાશે. યાદ રાખજો કે આ પ્રશ્નના અંદર હતું શું કે આપણને પરસ્પર અવિભાજ્ય સંખ્યા આપેલી હતી, એટલા માટે આપણે ગુસા તરીકે કેટલો લીધો હતો? 1 લીધો હતો. બરાબર. બીજો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન. બે સંખ્યાઓનો ગુણોત્તર 3:4 છે અને તેમનો ગુસા 48 છે, તો લસા શોધો. આ પણ સૂત્ર આપણે જોયું હતું. સૂત્ર શું હતું? ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા. હવે ગુસા તમને કેટલો આપ્યો? 48. ગુણોત્તરનો ગુણાકાર એટલે કે 3:4 અને લસા તમારે શું કરવાનું? શોધવાનો. તો લસા શોધી લો. ગુસા 48 છે તો લસા શોધો. તો 48 આપેલું છે. 48 ગુણ્યા 3 ગુણ્યા 4, 48 ગુણ્યા 3, 48 ગુણ્યા 12 અને 48 ગુણ્યા 12 કેટલા થશે? 576. એનો મતલબ કે મારો લસા કેટલો થશે? 576 થશે. ઓપ્શનના અંદર આપેલું નથી.
ઓકે, ખબર પડી ગઈ. અહીંયા એક મિસ્ટેક છે દાખલાના અંદર જે જગ્યાએ તમને લસા કીધું છે, જે જગ્યાએ તમને શું કીધું હોય, લસા કીધું હોય, એ જગ્યાએ તમારે શું આવશે, ગુસા આવશે, અને ગુસાની જગ્યાએ લસા આવશે. એવું કરશો તો તમને કદાચ જવાબ મળી જાય 3 ચોક 12 અને 12 ભાગ્યા 48, એટલે જવાબ 4 આવવો જોઈએ. વાંધો નહીં, આપણે જે આગળનો દાખલો ગણ્યો તો એ જ રીતે આપણે દાખલો ગણી લઈએ કે ભાઈ બે સંખ્યાઓનો ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા. ગુસા તમને કેટલો આપેલો 48, ગુણોત્તરનો ગુણાકાર 3 ગુણ્યા 4 બરાબર લસા. 48 ગુણ્યા 12, 48 ગુણ્યા 12 એટલે કેટલા થશે 576. તો લસા આપણો કેટલો આવશે 576. તો અહીંયા એકાદો ઓપ્શન આપણે ચેન્જ કરી દઈએ. અહીંયા ઓપ્શન નંબર ડી આપણે શું કરી દઈએ, 576 કરીએ તો ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે, રાઈટ આન્સર થશે. થોડી મિસ્ટેક થઈ ગઈ ઓપ્શન લખવાના અંદર, એના લીધે ઇશ્યુ આવે છે, બીજું કોઈ જ વસ્તુ છે નહીં. બાકી જો મને લસા શોધવાનું કીધું હોય તો હું આ રીતે શોધીશ, અને જો ગુસા શોધવાનું કીધું હોય તો ગુસા શોધવા માટે મને કમ્પલસરી લસા આપેલો હોય તો જ હું ગુસા શોધી શકું. બરાબર, તો આવી નાની મોટી મિસ્ટેક થતી રહે, વાંધો નહીં. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. જો બે સંખ્યાઓનો ગુણાકાર અને ગુસા અનુક્રમે 4, 107 અને 37 હોય તો મોટી સંખ્યા કઈ હશે? આ દાખલાના અંદર થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા ગુણાકાર 4107 છે. બરાબર, અહીંયા ગુણાકાર તમારો કેટલો છે 4107. બરાબર, તો બે સંખ્યાઓનો ગુણાકાર તમને કેટલો આપેલો છે 4107 અને ગુસા તમને કેટલો આપેલો છે 37 હોય તો મોટી સંખ્યા કઈ હશે? આ દાખલાના અંદર શું કરશું, તો સૌથી પહેલા તો મને ગુસા આપી દીધો છે અને એના જોડે જોડે મને ગુણાકાર આપી દીધો, તો એના પરથી મને લસા મળે. એના પરથી મને શું મળે, લસા મળે. કઈ રીતે, તો કે ભાઈ સંખ્યા 1 n1 ગુણ્યા સંખ્યા 2 n2 બરાબર લસા ગુણ્યા ગુસા. હવે બે સંખ્યાનો ગુણાકાર કેટલો આપેલો 4107 બરાબર લસા મને ખબર નથી પણ મને ગુસા કેટલો આપેલો છે 37, તો LCM ગુણ્યા 37. તો આના પરથી તમને લસા મળે 4107 ભાગ્યા 37. 4107 ભાગ્યા 37 કરો તો તમને જવાબ કેટલો મળશે, તો 37 નો ભાગ ચલાવો, 37 એકા 37 વધ્યા કેટલા 4, ઉપરથી આયા પાછા 0, 37 એકા 37 વધ્યા કેટલા 3, ઉપરથી આયા 7 અને 37 એકા 37. એનો મતલબ કે આનો લસા તમને કેટલો મળશે 111 મળશે. આનો લસા કેટલો મળશે 111 મળશે. હવે તમને શું કીધું અને 37 હોય તો મોટી સંખ્યા કઈ હશે? તો અહીંયા તમને લસા મળી ગયો. લસાના અંદર તમને ખબર છે કે લસા બરાબર હું શું લખી શકું, ગુસા ગુણ્યા ગુણોત્તર બરાબર શું લખી શકાય, લસા લખી શકાય. તો હવે તમે વસ્તુ વિચારો કે ગુસા મને કેટલો આપેલો છે 37, ગુણોત્તરનો અહીંયા આપણે શું હતો ગુણાકાર, તો ગુણોત્તર બરાબર શું લખી શકાય લસા. લસા મને કેટલો મળે 111, તો અહીંયા મને ગુણોત્તર કેટલો મળે, તો ગુણોત્તર બરાબર 111 ભાગ્યા 37. 111 ભાગ્યા 37 કરું એટલે મને ગુણોત્તર કેટલો મળ્યો 3. એનો મતલબ એવો થયો કે મને જે બે સંખ્યાઓ છે એ બે સંખ્યાઓ શું હોવી જોઈએ, ગુણોત્તર નો ગુણાકાર કેટલો થવો જોઈએ 3. તો કાં તો એ ગુણોત્તર કેટલો હોવો જોઈએ 3:1 હોવો જોઈએ, અથવા તો કાં તો એ ગુણોત્તર તમારો શું હોવો જોઈએ 1:3 હોવો જોઈએ. અહીંયા આપણે શું લખાયું હતું ગુણોત્તરનો ગુણાકાર, તો અહીંયા આપણને ગુણોત્તરનો ગુણાકાર મને કેટલો મળે, તો ગુણોત્તરનો ગુણાકાર મને 3 મળ્યો. તો ગુણોત્તરનો ગુણાકાર 3 મળ્યો એનો મતલબ શું થાય કે ગુણોત્તર કો તો 3:1 હોવો જોઈએ, કો તો ગુણોત્તર શું હોવો જોઈએ 1:3 હોવો જોઈએ. હવે 1:3 ગુણોત્તર હોય તો હવે તમે મને કહો કે બંને બાજુ ગુણોત્તર તો તમારો કયો મોટો થાય, 3 ભાગ વાળો જ મોટો થાય. બરાબર, તો એનો મતલબ કે અહીંયા મને જો બીજી સંખ્યા મારે શોધવી હોય તો એ શું હશે 3 ના ગુણકમાં, અને મારો ગુસા કેટલો આવ્યો. હવે તમે બધા યાદ કરો, મેં તમને કીધું હતું કે ભાઈ જ્યારે પણ આપણે સંખ્યા લખવી હોય તો એ આપણે સંખ્યા કઈ રીતે લખીએ, ગુસા ગુણ્યા ગુણોત્તર. યાદ હોય પાછલા લેક્ચરના અંદર લાસ્ટ છેલ્લી 10 મિનિટ જોઈ લેજો, જેના અંદર મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ જો 6 લખવાય 6 અને 12 લખવાય તો 6 અને 12 ના અંદર મને કોમન શું દેખાય 6 કોમન દેખાય, તો 1:2 મારો શું થાય ગુણોત્તર થાય. તો આ જગ્યાએ જો મારે સંખ્યા લખવી હોય તો આ સંખ્યાઓ મારી શું થાય
સંખ્યા 1 મારી થશે 3a અને સંખ્યા 2 મારી થશે 1a, જે આગળ એ તમારો શું કહેવાશે? ગુસા કહેવાશે. તો n1 મારા માટે શું થશે? 3 ગુણ્યા 37 અને 3 ગુણ્યા 37 એટલે મારા માટે શું થાય? 111. તમને એમ થાય સાહેબ ગુણોત્તર આ ના લઈએ અને આ લઈએ તો આ ગુણોત્તરના અંદર n1 તમારા શું થશે? એકલા a થશે અને n2 તમારા શું થશે? 3a થશે. મોટી સંખ્યા કઈ થશે? 3a. 3 ગુણ્યા 37 એટલે કેટલા થશે? 111. એનો મતલબ કે મારી મોટી સંખ્યા કઈ હશે? 111 હશે. ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. જુઓ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો કન્ફ્યુઝન તમારે અહીંયા થશે કે સાહેબ આ કઈ રીતે લાગે? તો આપણને ખબર છે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર આપણે શું લખી શકીએ? લસા. તો આના પરથી ગુણોત્તરનો ગુણાકાર મને કેટલો મળે? 3. તો ગુણોત્તરનો ગુણાકાર 3 મળે એનો મતલબ કે કો તો ગુણોત્તર 3/1 હોય, કો તો ગુણોત્તર 1/3 હોય. મેં તમને યાદ કરો શીખવાડ્યું હતું કે ભાઈ જ્યારે પણ આ રીતે ગુણોત્તર આપ્યો હોય ત્યારે એના અંદર શું હોય? ગુસા હોય અને એના જોડે જોડે એનો બીજો અવયવ હોય. તો n1 શું લખી શકાય? જો ગુણોત્તર આ લઉં તો n1 શું લખી શકાય? 3a લખી શકાય અને n2 શું લખી શકાય? એકલું a લખી શકાય અને એ આપણા માટે શું કહેવાય છે? ગુસા. તો 3 ગુણ્યા 37 એટલે જવાબ કેટલો આવશે? 111. તો ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. બે સંખ્યાઓનો ગુણાકાર 11,830 અને તેમનો ગુસા 13 છે. આવી સંખ્યાઓની કેટલી જોડ શક્ય બને? અહીંયા પાછું એનું જ સૂત્ર કે ભાઈ ગુણાકાર આપી દીધો ને એના જોડે જોડે મને શું આપી દીધો? ગુસા. તો સૂત્ર કયું આવશે? n1 ગુણ્યા n2 બરાબર લસા ગુણ્યા ગુસા. ગુણાકાર કેટલો છે? 11,830 બરાબર ગુસા કેટલો છે? 13. તો એલસીએમ મને કેટલો મળશે? તો 11,830 ભાગ્યા 13. 13 નો ભાગ ચલાવો. 13 9 117. 13 નો ભાગ ચલાવો. 13 9 117 વધ્યા કેટલા? 1 ઉપરથી આ 3, 13 1 13 અને પાછળ 0. એનો મતલબ કે મને લસા કેટલો મળે? લસા મને કેટલો મળે છે? 910 મળે છે. હવે યાદ કરો મેં તમને એક વસ્તુ કીધી કે ભાઈ ગુસા મને આપેલો છે તો અહીંયા હું લસા બરાબર શું લખી શકું? તો કે ભાઈ લસા બરાબર ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. હવે યાદ કરો મેં તમને લખાવી હતું લસા મને કેટલો મળે? 910. 910 બરાબર 13 ગુણ્યા a ગુણ્યા b. તો 13 આ તમારો ગુણોત્તરનો ગુણાકાર. તો 910 ભાગ્યા 13 બરાબર તમને શું મળે? ગુણોત્તરનો ગુણાકાર. તો 910 ભાગ્યા 13 13 × 7 = 91. તો a ગુણ્યા b મને કેટલા મળે? a ગુણ્યા b મને કેટલા મળ્યા? 70 મળ્યા. કેટલા મળ્યા? 70. તો આ તમારો શું છે? ગુણોત્તરનો ગુણાકાર. એનો મતલબ કે મારો ગુણોત્તરનો ગુણાકાર મને કેટલો મળે? 70 મળ્યો. હવે વિચારો કે જો a 1 હોય તો b તમારા કેટલા હોય? 70 હોય. તો એનો ગુણાકાર કેટલો થાય? 70 થાય. જો a તમારા 2 હોય તો b તમારા કેટલા હોવા જોઈએ? 35 હોવા જોઈએ. તો તમારો ગુણાકાર કેટલો થાય? 70 થાય. જો a તમારા 7 હોય તો b તમારા કેટલા હોવા જોઈએ? 10 હોવા જોઈએ. તો 10 × 7 = 70. તો બી તમારો ગુણોત્તરનો ગુણાકાર કેટલો થાય? 70 થાય. અને જો a મારા 14 હોય તો આ મારા કેટલા હોવા જોઈએ? 5 હોવા જોઈએ. તો બી મારો ગુણાકાર કેટલો થાય? 70 થાય. પાછું આગળ જઈએ તો પાછળ સોરી હજી આગળ જઈએ તો આગળ આપણને શું મળશે? અહીંયા 10 મળશે અને અહીંયા 7 મળશે. તો 10 × 7 કેટલા થાય? 70. હજી બીજું વિચારીએ તો આપણને શું મળે? અહીંયા 35 મળે અને અહીંયા કેટલા મળે? 2 મળે. તો બી તમારે શું થાય? 70 થાય. હજી આગળ વિચારીએ તો અહીંયા 5 અને અહીંયા 14 તો પણ તમારા શું થાય? 70 થાય. અને અહીંયા 70 અને અહીંયા 1 તો પણ તમારો ગુણાકાર કેટલો થાય? 70 થાય. પણ તમે જુઓ કે ઉપરની 4 જોડ અને નીચેની 4 જોડ કેવી છે? સમાન છે. તો આ નીચેની 4 જોડ ગણવામાં આવશે નહીં. ખાલી ઉપર ગણવાની શું થશે? તમારી આ 4 જોડ ગણવાની થશે. તો ભાઈ જુઓ જેમનો ગુણાકાર 11,830 હોય અને એમનો ગુસા 13 હોય એવી કેટલી જોડ શક્ય બને? તો એવી કેટલી જોડ શક્ય બને છે? 4 જોડ શક્ય બને છે. તો ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે. અહીંયાથી તમને શું મળે? સૌથી પહેલા લસા મળે. લસા તમને કેટલો મળે? 910 મળે. ભાઈ આપણે જે આગળના લેક્ચરના અંદર છેલ્લી 10 મિનિટના અંદર જે વસ્તુ જોઈ હતી એ વસ્તુઓનો આપણે ઉપયોગ કર્યો કે ભાઈ લસા બરાબર શું લખી શકાય? ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. બરાબર. તો ગુણોત્તરનો ગુણાકાર તો અહીંયા મને ગુણોત્તરનો ગુણાકાર કેટલો મળ્યો? 70 મળ્યો. એનો મતલબ કે અહીંયા જે પણ સંખ્યાઓ હશે એનો જો ગુણોત્તર લઈએ તો એનો મને ગુણાકાર કેટલો મળવો જોઈએ? 70 મળવો જોઈએ.
તેવી કેટલી જોડ શક્ય બને છે? તો કહો તો અહીંયા 1 હોય તો અહીંયા 70 હોય, અહીંયા 2 હોય તો અહીંયા 35 હોય, અહીંયા 7 હોય તો અહીંયા 10 હોય અને અહીંયા 14 હોય તો અહીંયા 5 હોય. એ બીજી પણ જોડ બનશે, પણ આ બંને જોડ કેવી થઈ જશે? સેમ ટુ સેમ થઈ જશે. એટલે આપણે કોઈ પણ એકને કન્સિડર કરશું તો ઉપરની જે 4 જોડ છે એ તમારી બનશે. તો આવી કેટલી જોડ શક્ય બનશે? 4 જોડ શક્ય બનશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ભાઈ જુઓ, અહીંયા તમારા જે પણ પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ બંને પ્રેક્ટિસ ક્વેશ્ચન શું થઈ જાય? એ બધા પ્રેક્ટિસ ક્વેશ્ચન પૂરા થાય છે. અહીંયાથી હવે જે તમને આ દાખલો દેખાય છે અને એના પછીનો, પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી જે બીજો દાખલો આપું એ દાખલાનો તમે સ્ક્રીનશોટ લઈ લો. એટલે એ બંને દાખલા તમારે ગણવાના છે અને એના જવાબ તમારે કમેન્ટ સેક્શનના અંદર લખવાના રહેશે. આ તમારો બીજો દાખલો, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આ દાખલો તમારે ગણી અને આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનના અંદર આપવાનો રહેશે. આપણે ચેક કરીશું કે કેટલા લોકો સાચો જવાબ આપે છે. બરાબર? તો અહીંયા તમારા લસા અને ગુસાના બધા જ પ્રેક્ટિસ ક્વેશ્ચન પૂરા થાય છે. જેટલા પણ મહત્તમ પ્રેક્ટિસ ક્વેશ્ચન બની શકતા હતા એટલા અમે બનાવવાના પ્રયત્ન કર્યા છે. થેન્ક યુ વેરી મચ. હવે નેક્સ્ટ વખતે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.